નમસ્કાર મિત્રો, જો તમે પણ ગુજરાતના એવા ભુજ જેવા શહેરથી બાય ટ્રેન સફર કરીને પ્રયાગરાજ આવવા માંગો છો તો આજના વિડીયોમાં હું તમને ભુજથી એક એવી ટ્રેનની વાત કરીશ જેમાં તમે સફર કરીને આરામથી અહીંયા પ્રયાગરાજ એ ફરવા આવી શકો છો. અને હાલમાં આ કુંભ મેળામાં ટ્રેનોમાં ઘણી ભીડના કારણે તમને ટિકિટ કન્ફર્મ નથી મળતી અને જો તમારે ટિકિટ કન્ફર્મ જોઈતી હોય તો પણ આજના વિડીયોમાં હું તમને એ સંપૂર્ણ માહિતી આપી દઈશ કે આ ટ્રેનોમાં આપણે ટિકિટ એ ક્યારે અને કેવી રીતે બુક કરવી જોઈએ જેથી આપણને કન્ફર્મ સીટ મળી શકે. એટલે આજનો અમારો આ વિડીયો તમારા માટે ઘણો ઇન્ફોર્મેટિવ રહેશે. એટલે આજનો અમારો આ વિડીયો તમે એ શરૂથી લઈને એન્ડ સુધી એકવાર જરૂર જોજો અને વિડીયો પૂરો જોયા પછી જો તમારે કઈ પ્રશ્ન હોય તો નીચે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી પૂછજો, હું એનો આન્સર તમને જરૂરથી આપીશ. અને વિડીયો શરૂ કરતા પહેલા અમારા આ વિડીયોને એક લાઈક અને નીચેથી એ ચેનલને એ સબસ્ક્રાઇબ કરી નાખજો. અને વિડીયો શરૂ કરતા પહેલા જણાવો કે જો તમે પણ ભુજ જેવા શહેરથી પ્રયાગરાજ જવું હોય તો આજના વિડીયોમાં હું તમને એક એવી ટ્રેનની વાત કરીશ જેમાં તમે સફર કરીને એ પ્રયાગરાજ આવી શકશો. અને આ ટ્રેનને અહીંયા માઇનસ પોઈન્ટ પણ છે અને પ્લસ પોઈન્ટ પણ છે, એ બધી જ વાત હું તમને જણાવીશ. અને વાત કરું આ ટ્રેનની તો આ ટ્રેનનું નામ એ અહીંયા હાવડા ગરભા એક્સપ્રેસ રહેતું હોય છે અને આનો ટ્રેન નંબર એ 12,937 રહેતો હોય છે. અને આ ટ્રેન અહીંયા ગુજરાતમાં કચ્છમાં ગાંધીધામ જંકશન થી અહીંયા ચાલતી હોય છે. અને આ ટ્રેન અહીંયા ગાંધીધામ જંકશન થી સાંજે 6:25 ચાલે છે, જે ટોટલ 27 કલાક અને 40 મિનિટ પછી આપણને પ્રયાગરાજ રાત્રે 10:05 જ પહોંચાડતી હોય છે. અને જો તમારે આ ટ્રેનમાં સફર કરીને એ ભુજથી આવવું હોય, આ સ્ટેશન એ ટોટલ ભુજથી 51 કિલોમીટરના અંતર ઉપર જ આવેલું છે. તો તમે સૌપ્રથમ ભુજથી બાય ટ્રેન કે બસ સફર કરીને અહીંયા ગાંધીધામ આવી જાઓ, તમને આ ટ્રેન અહીંયા ગાંધીધામથી એ ચાલતી જોવા મળી જશે. અને જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો આ ટ્રેન અહીંયા ગાંધીધામથી એ પ્રયાગરાજ સુધીમાં ટોટલ 1698 કિલોમીટરનું અંતર કાપે છે. ને આટલું અંતર કાપવામાં આ ટ્રેનને ટોટલ 1 દિવસ 3 કલાક અને 40 મિનિટ જેટલો સમયગાળો અહીંયા લાગતો હોય છે. જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો આ ટ્રેન એ ટોટલ 2513 કિલોમીટરનું અંતર કાપતી હોય છે. ને આ ટ્રેનની એવરેજ સ્પીડ 59 કિલોમીટર અને મેક્સ ટુ મેક્સ સ્પીડ એ 130 કિલોમીટરની જ રહેતી હોય છે. અને વાત કરું આ ટ્રેન અહીંયા ગુજરાતમાં અને ગુજરાતની બહાર એ કયા કયા શહેર ઉપર આવે છે તો આ ટ્રેન અહીંયા ગાંધીધામ જંકશન થી ચાલે છે, જે સામખિયાળી જંકશન રાતે 7:10 આવે છે, ધાંગધ્રા જંકશન 8:33 આવે છે. ત્યાંથી આ ટ્રેન એ અમદાવાદ જંકશન આવતી હોય છે. અને આ ટ્રેન અહીંયા અમદાવાદ એ રાત્રે 11:05 પહોંચે છે. ત્યાંથી આ ટ્રેન એ છાયાપુરી રાત્રે 1:10 આવે છે. અને આગળ આ ટ્રેન ત્યાંથી એ ગુજરાતની બહાર જતી હોય છે. અને આ ટ્રેન એ ગુજરાતની બહાર રતલામ જંકશન, કોટા જંકશન, શ્રી મહાવીરજી સ્ટેશન, આગ્રા ફોર્ટ, ટુંડલા જંકશન, કાનપુર થઈને આ ટ્રેન અહીંયા પ્રયાગરાજ જંકશન આવતી હોય છે. અને આ ટ્રેન અહીંયા પ્રયાગરાજ એ ટોટલ 12 જેટલા સ્ટેશનોને કવર કરીને અહીંયા પહોંચતી હોય છે. અને આ ટ્રેન અહીંયા પ્રયાગરાજ 10:05 પહોંચે છે. અને અહીંયા આ ટ્રેન એ ટોટલ 5 મિનિટ ઊભી રહેતી હોય છે. ત્યાંથી આગળ આ ટ્રેન એ આટલા બધા શહેરોને અહીંયા કવર કરતી હોય છે. પણ જો તમારે અહીંયા પ્રયાગરાજ આવવું હોય તો તમે આ ટ્રેનમાં સફર કરી શકો છો, કેમ કે આ ટ્રેન અહીંયા ખૂબ જ સુપરફાસ્ટ છે અને ખૂબ જ ઓછા જેવા સ્ટેશનો ઉપર અહીંયા ઊભી રહેતી હોય છે. અને જો તમને આ ટ્રેનમાં હાલમાં કન્ફર્મ સીટ ન મળતી હોય તો તમે ચિંતા ના કરશો, કેમ કે આ ટ્રેનમાં અહીંયા તત્કાલ ટિકિટના કોટા અને જનરલ કમ્પાર્ટમેન્ટ પણ તમને જોવા મળતું હોય છે. તમે જોઈ શકો છો આ ટ્રેન અહીંયા ગુજરાતની અને ગુજરાતની બહાર એ આટલા બધા શહેરોને અહીંયા કવર કરતી હોય છે. અને આ ટ્રેન અહીંયા છેલ્લે કોલકાતા પણ જતી હોય છે. અને વાત કરું આ ટ્રેનમાં ટોટલ કોચ પોઝિશનની તો એન્જિનની પાછળ તમને ટોટલ 3 જેવા એ જનરલ કમ્પાર્ટમેન્ટ જોવા મળે છે. અને તેના પછી ટોટલ 8 જેવા સ્લીપર ક્લાસ જોવા મળે છે, 1 પેન્ટ્રી પણ જોવા મળે છે, 6 જેવા 3 ટાયર એસી જોવા મળે છે અને 2 એ 2 ટાયર એસી તમને જોવા મળતા હોય છે. જો તમને આ ટ્રેનમાં ટિકિટ ન મળે તો તમે આ ટ્રેનમાં જનરલ કમ્પાર્ટમેન્ટમાં ફર કરીને પણ આરામથી અહીંયા પ્રયાગરાજ આવી શકશો, કેમ કે આ ટ્રેન એ ખૂબ જ ઓછા જેવા સ્ટેશનો પર અહીંયા ઉભી રહે છે. એટલે આ ટ્રેનમાં એ જનરલ કમ્પાર્ટમેન્ટમાં તમને આરામથી કન્ફર્મ સીટ મળતી હોય છે. તમે ઓછા ભાડામાં પણ અહીંયા ભુજથી એ સફર કરીને એ પ્રયાગરાજ આવી શકશો. અને જો તમને આ ટ્રેનમાં કન્ફર્મ સીટ જોઈતી હોય અને જ્યારે પણ આ ટ્રેન અહીંયા ગાંધીધામ જંકશનથી રવાના થાય છે એના 1-2 દિવસ પહેલા જ આ ટ્રેનની એ તત્કાલ ટિકિટ પણ બહાર આવતી હોય છે. જો તમારે આ ટ્રેનની તત્કાલ ટિકિટમાં કન્ફર્મ સીટ જોઈતી હોય તો એની ટિકિટ તમે સવારે 10 થી 11 વાગ્યા સુધીમાં બુક કરી શકો છો. જો તમે થોડો પણ લેટ થશો તો તમને અહીંયા કન્ફર્મ સીટ એ નહીં મળે. એ બાબતનું તમે અહીંયા ધ્યાન રાખવાનું ના ભૂલતા. અને જો તમે
આ ટ્રેનમાં સફર કરો છો તો વાત કરું આ ટ્રેનના ભાડાની તો આ રોડ 4 કોચ જોવા મળે છે, જેમાં સ્લીપર ક્લાસનું ભાડું 700 રૂપિયા, 3 એસી નું ભાડું 1840 રૂપિયા અને 2 એસી નું ભાડું અહીંયા 2645 રૂપિયા જ રહેતું હોય છે. અને ચોથો કોચ આ ટ્રેનનો એ જનરલ કમ્પાર્ટમેન્ટનો રહેતો હોય છે. જનરલ કમ્પાર્ટમેન્ટનું ભાડું અહીંયા એક વ્યક્તિનું 700 રૂપિયા જ રહેતું હોય છે, ગાંધીધામ જંકશનથી એ પ્રયાગરાજ સુધીનું. જો તમારે આ ટ્રેનમાં સફર ન કરવું હોય તો તમે વાયા અમદાવાદ અને અમદાવાદથી તમે એ વાયા પાલનપુર અને પાલનપુરથી તમે બાય ટ્રેન સફર કરીને આરામથી અહીંયા એ પ્રયાગરાજ જઈ શકો છો. અને આ ટ્રેનની ખાલી અહીંયા એક જ માઇનસ પોઈન્ટ છે કે આ ટ્રેન અહીંયા ખાલી અઠવાડિયામાં એક જ દિવસ ચાલે છે ને એ પણ શનિવારે. જો તમારે આ ટ્રેનમાં શનિવાર સફર કરીને એ પ્રયાગરાજ જવું હોય તો તમે આ ટ્રેન અહીંયા પસંદ કરી શકશો, કેમ કે આ ટ્રેન અઠવાડિયામાં દર શનિવારે અહીંયા ગાંધીધામ જંકશનથી એ પ્રયાગરાજ માટે એ ડાયરેક્ટ ચાલતી તમને જોવા મળતી હોય છે. અને અમારો આ વિડીયો તમને કેવો લાગ્યો છે એ નીચે મને કોમેન્ટ બોક્સમાં કહેવાનું ના ભૂલતા. અને મળીએ જ આવા નવા વિડીયો. એના માટે અમારા આ વિડીયોને એક લાઈક કરીને એ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. અને અમારો આ વિડીયો તમારા એ મિત્રને શેર કરી નાખજો જેની જોડે તમે આ પ્રયાગરાજ જવાનો પ્લાન બનાવી રહ્યા છો.